માહોલમાં દેશમાં ગેસની અછત વર્તાઈ રહી છે. જોકે સરકારે તો પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો છે, પરંતુ ગેસ ન મળવા પર અન્ય રાજ્યોમાંથી કામ ધંધા માટે આવતા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. સુરતમાંથી ખાસ કરીને હજારો શ્રમિકોનું પલાયન શરૂ થઈ ગયું છે. કેવી છે સ્થિતિ અને શ્રમિકોને રોકવા ઉદ્યોગકારો શું કરી રહ્યા છે, આવું જણાવીએ. जितने भी लोग हैं भोजन लेने वाले पीछे लाइन में लगेंगे. निःशुल्क भोजन है आपके लिए. कृपया करके शांति बनाए रखें. सबको भोजन मिलेगा. कोई भी भोजन के उसमें गांव अपने नहीं जाएगा. सबको भोजन हम लोग यही कराएंगे. ગેસની અછત, શ્રમિકોનું પલાયન. સુરતમાંથી હજારો શ્રમિકો ભાગ્યા વતન. રેલવે સ્ટેશન પર દિવાળીની જેમ શ્રમિકોનો ધસારો. શ્રમિકોને રોકવા ઉદ્યોગકારોની ભોજન સેવા. ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે ગેસની સપ્લાય ચેન તૂટી છે અને ભારતમાં એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે, જેના કારણે હવે ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. આ દ્રશ્યો સુરતના ઉધના રેલવે સ્ટેશન પરના છે, જ્યાં દિવાળીનો તહેવાર હોય તેમ શ્રમિકોની ભીડ ઉમટી છે. લોકોએ વતનની વાટ પકડી છે, કારણ કે ગેસ સિલિન્ડર ન મળવાથી ખાવા પીવાના ફાફા પડી રહ્યા છે. વતનની વાટે નીકળી પડેલા લોકો શું કહે છે, જરા સાંભળો. गांव जा रहे हैं, 2-4-5 रोज से गैस नहीं मिल रही है. धीरे धीरे कंपनी भी बंद हो रही है, तो इसलिए क्या करें, भूखन मर रहे हैं, इसलिए गांव जा रहे हैं. गैस की दिक्कत है, प्रॉब्लम है. यहाँ तक कि अकाउंट भी बंद हो जा रहा है. उसमें भी जो भी मजदूरी करते हैं 150,000-500 डालते हैं, वो भी समय से मौका से नहीं मिलता, टाइम से नहीं मिलता है. अकाउंट भी बंद हो गया है, समय से पैसे भी नहीं है और गैस भी नहीं मिल रहा है. गैस तो 15 दिन से भेज रहे हैं. ગેસ મળતો નથી, લાકડા પર જમવાનું મકાન માલિક બનાવવા દેતા નથી. કંપનીઓ અડધી ચાલે છે, અડધી બંધ છે. તેવામાં જવું તો જવું ક્યાં? આવી સ્થિતિમાં કામદારોએ વતનની વાટ પકડી છે. જો કે બીજી તરફ ગેસની અછત વચ્ચે ઉદ્યોગકારો મેદાનમાં આવ્યા છે અને શ્રમિકોના સ્થળાંતરને રોકવા માટે લાકડા પર મહાકિચન શરૂ કર્યા છે, જેમાં હજારો શ્રમિકોનું ભોજન બનાવવામાં આવી રહ્યું છે. શ્રમિકોને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ભોજન માટેની લાઈનો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે સુરતમાં ગેસની અછત કેટલા પ્રમાણમાં છે. गैस नहीं मिल रहा था, इसलिए गांव जा रहे थे. अब खाना मिल रहा है तो ड्यूटी पे आ रहे हैं. यहाँ पर निःशुल्क भोजन दिया जा रहा है, जो श्रमिक हमारे भाई हैं जीआरडीसी पांडेसरा में. जैसा कि आपके टीवी न्यूज के माध्यम से बताना चाहते हैं कि मिडिल ईस्ट में चल रहे युद्ध में जो हालत खड़ा हुआ है कि लोगों को गैस सप्लाई पूरे देश में नहीं मिल पा रही है, न कि भारत में बल्कि पूरे विश्व में. उस परिस्थिति में जिस तरह से प्रधानमंत्री जी ने बोला है कि हमारे साथ कोरोना ऐसा हालात हो सकता है, तो हम प्रधानमंत्री जी के साथ हैं. जो श्रमिक यहाँ पे काम कर रहे हैं सूरत के अंदर पांडेसरा जीआईडीसी में, जितने भी मिले हैं, व्यापार चलता रहे, उनके श्रमिकों की जो व्यवस्था की जाए खाने की, उसका एक जिम्मेदारी हम लोगों ने लिया है. यहाँ पर निःशुल्क भोजन हम खिला रहे हैं और उनसे आग्रह कर रहे हैं कि आप जीआईडीसी ना छोड़ें. ગેસની અછત છે, પરંતુ સુરતના સેવાભાવી ઉદ્યોગપતિઓ અને લોકોએ શ્રમિકોના પલાયનને રોકવા અને કપરી પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા માટે લાકડા પર મહાકિચનનું આયોજન કર્યું છે, જેમાં રોજ હજારો લોકોને નિઃશુલ્ક ભોજન અપાય છે, જેના કારણે હજારો લોકોનું પલાયન હાલ અટકાવી શકાયું છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.